2023ની છેલ્લી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। વર્ષ 2023 ડિસેમ્બર મહિનાની છેલ્લી ચોથ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ દિવસે જ્ઞાન, વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે। સનાતન ધર્મમાં ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે। તેમની પૂજા કરવાથી જીવનમાં તમામ અવરોધો દૂર થાય છે। આ વર્ષની છેલ્લી સંકટ ચતુર્થીના દિવસે ખૂબ જ દુર્લભ યોગનું સંયોજન થઈ રહ્યું છે। શાસ્ત્રો અનુસાર આ યોગમાં ગણપતિની પૂજા કરવાથી કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન, વૈભવ, બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। ચાલો જાણીએ સંકટ ચતુર્થીનો શુભ સમય, યોગ અને પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું। સાથે મંદિરમાં રાત્રિના 9 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મહારાજે જણાવ્યું કે ભગવાન શ્રી રામની સ્થાપના જવા થઈ રહી છે, તેવામાં દેશભરમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। આજે તારીખ 30/12/2023 શનિવારે આજે આ વર્ષની છેલ્લી ચોથ છે, સંકટ ચોથ છે। તેમજ આ ચોથના દિવસે આપણે મહાપૂજા, મહાઅભિષેક તેમજ કેસર સ્નાન સવારે 6:30 વાગે કરાવ્યું। તેમજ રાતના 9 ને 9 કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। તેમજ આપણે બધા ભક્તો ભેગા થઈને આપણે ગણપતિ દાન, કારણ કે આ વર્ષ જેવું તેવું ગયું હોય પણ આવતું વર્ષ સારું જાય, તેમજ આપના વિઘ્નોનો નાશ થાય। તેમજ આવતા મહિને જાન્યુઆરીમાં આપણે રામ ભગવાનનો જન્મોત્સવ આવે છે, તેમાં બી બધા ભક્તોએ ઘરે ઘરે રહીને અને આપણે દીપ પ્રગટાવીને રામ ભગવાનનું આમંત્રણ આપવાનું છે, રામ ભગવાનને ખુશ કરવાના છે। અને આ કલયુગમાં કલો, સૂર્ય, ચંદી વિનાયકો, કલયુગમાં સૂર્યનારાયણ ભગવાન તેમજ ચંદી એટલે કુળદેવી અને ગણપતિ વિનાયક એટલે ગણપતિ તત્કાળ વિઘ્નોનો નાશ કરે છે। તેમજ આ દિવસે જે પણ આપણે સાનિધ્ય, ગણપતિ સાનિધ્યમાં આપણે આ પૂજા અર્ચના કરીએ છીએ, તેમજ અનુષ્ઠાન કરીએ છીએ તો આપણા વિઘ્નોનો નાશ થાય છે। તેમજ દરેક વિઘ્નોનો નાશ થાય છે અને દરેક કામમાં સફળતા મેળવે છે। તેમજ આજે રાતના 9 ને 9 કલાકે આપણે ચંદ્રદર્શનનો સમય છે અને આ ચંદ્ર સમયે મહાઆરતીનું આયોજન રાખેલ છે। તેમજ દરેક ભક્તોને સહકાર આપી અને દર્શનનો શુભ લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવ ગંગલી, પૂજારી શૈલેષ મહારાજ, જય ગણેશ।